ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આપણે જોઈ રહ્યા છીએ શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં સુખદેવજી મહારાજ જે છે એ ભગવાનના સ્થૂળ શરીરનું વર્ણન કરે છે, ભગવાનના વિરાટ રૂપનું વર્ણન કરે છે. ભગવાનનું વિરાટ રૂપ કેવું છે? જેમ શરીરના જુદા જુદા અંગો હોય એમ વિરાટ રૂપના પણ જુદા જુદા અંગોની અહીંયા કલ્પના કરવામાં આવી છે. ગઈકાલે આપણે બધા અંગો વિશે જોયું કે પગ જે છે એમાં નાભીથી બધો જે નીચેનો ભાગ જે છે એ બધા 7 લોક એમાં આવી ગયા. નાભીથી નીચેનો ભાગ જે પૃથ્વી અને પછીનો જે છે બધા 7 લોક છે. પગનું તળિયું જે છે એ પાતાળ છે ને એની ઉપરનો ભાગ છે એ રસાતલ છે ને એની ઉપર છે મહાતલ છે ને એની ઉપર તલાતલ છે ને એની ઉપર સુતલ ને એની ઉપર વિતલ અને સૌથી ઉપર જે છે તલાતલ. વિતલ અને તલાતલ બે પગમાં છે. એટલે તો આ પ્રકારે નીચેના 7 અને પછી ઉપરના 7 એટલે મહી. ગઈકાલે આપણે જોયું મહીતલમ. મહીતલમ એટલે આ પૃથ્વી લોક જે છે એ મહીતલમ એટલે આ લોક. પછી ઉપરનો આકાશ જે છે એ ભૂહુ ભુવહ. પછી સુવહ એટલે સ્વર્ગલોક જે છે. આ બધા જનલોક, તપલોક, સત્યલોક એ સૌથી ઉપર છે. તો આ પ્રકારે શાસ્ત્રની અંદર વિદ્વાનો જે છે એવું કહે છે કે આ વિરાટ પુરુષના જ આ બધા અંગો છે. અચ્છા, કેમ કે એના સિવાય તો બીજું કંઈ છે જ નહીં ને. તો પછી બીજા ઉપરના લોકને તમે ક્યાં મૂકવા જાઓ? ક્યાંક તો એની ગણના કરવી પડે ને. એટલે ઉપરના લોક અને નીચેના લોક જે છે એ વિરાટ પુરુષના આ બધા જુદા જુદા શરીરના અંગો છે. પછી કહ્યું કે બધા દેવતાઓ જે છે એ બધા એ ઇન્દ્રાદિ દેવતાઓ જે છે એ બધા વિરાટ પુરુષના જે છે એ દિશાઓ અને બંને કર્ણના ગોલકો જે છે. શબ્દ જે છે એ ભગવાનની કર્ણેન્દ્રિય છે. જે આપણે બોલીએ છીએ ને શબ્દ જે તમે સાંભળો છો, બરોબર છે, એક ભગવાનની કર્ણેન્દ્રિય છે. અચ્છા, અને ગઈકાલે આપણે જોયું કે બે નાસિકા જે છે એ જે દેવતાઓ જે છે એ અશ્વિની કુમારો એ એમની નાસિકા છે. ગંધ જે છે એ એમની ઘ્રાણેન્દ્રિય છે. અને જે પ્રજ્વલિત અગ્નિ જે છે એ વિરાટ પુરુષનું મુખ છે. કેમ કે તમે અગ્નિને જોઈ શકો એટલે વિરાટ પુરુષનું એ મુખ છે. પણ તમે કર્ણેન્દ્રિયને ના જોઈ શકો. તમે ચક્ષુરિન્દ્રિયને જોઈ ના શકો કેમ કે એ અંદર છે. અચ્છા,
ઓકે, પછી આગળ કહે છે દ્યૌલોક દ્યૌરક્ષિણી ચક્ષુ અભૂત પતંગા. આ દ્યુલોક આ ભગવાનના બે નેત્રો છે અને સૂર્ય જે છે ભગવાનની ચક્ષુરિન્દ્રિય છે. દિવસ અને રાત જે છે, આંખની પાપણો જે છે એ ભગવાનના દિવસ અને રાત છે. અને ઉપર એની ઉપર જે ભ્રુકુટી જે છે એ ભ્રુકુટીનો વિલાસ જે છે બ્રહ્માજીનું સ્થાન કહેવામાં આવે છે. જળ છે એનું તાળવું છે અને જીભ જે છે એ રસ જે છે એ ભગવાનની જીભ છે. અને છેલ્લે આપણે જોયું કે છંદાંસી અનંતસ્ય શિરઃ ગૃણંતી. આ વેદો જે છે, છંદાંસી એટલે વેદ, આ વેદો છે એ ભગવાનનું મસ્તક છે. અને એની અંદર રહેલી જે દાઢો જે છે, યમરાજા જે છે એ ભગવાનના મસ્તકની દાઢો છે. તમે જો ગીતાજીની અંદર ભગવાન જ્યારે વિરાટ રૂપ બતાવે છે ને, તો એની અંદર આવે છે કે ભીષ્મ અને દ્રોણને છે એ ભગવાનની દાઢોમાં વળગેલા છે, એ દાઢોમાં ચોટેલા છે, એવું બતાવે છે ભીષ્મ અને દ્રોણ વગેરે. તો એ દાઢ જે છે એ યમરાજા છે. પછી સ્નેહ કલા દ્વિજાની સ્નેહ કલા એટલે એ સ્નેહની માત્રાઓ જે છે વિરાટ પુરુષની દંત પંક્તિ છે. હાસહ જનોન્માદ કરી ચ માયા. અને એમનું હાસ્ય જે છે એ શું છે? એ ભગવાનની માયા છે. કેમ હાસ્ય જે આવે છે બધી ભગવાનની માયા છે. એ ખરેખર વસ્તુ કઈ છે નહીં, છતાંય એ તમને આનંદ આપે છે. જે ખરેખર છે નહીં, વસ્તુમાં આનંદ નથી, પણ છતાંય તમને આનંદનો અનુભવ થાય છે. એટલે જાણે કે હાસ્ય જે છે એ માયા છે. અચ્છા, અને છેલ્લે કહ્યું દુરંત સર્ગ યદપાંગ મોક્ષ. દુરંત સર્ગ, આખો જે આ પ્રવાહ સૃષ્ટિનો ચાલે રાગે છે, દુરંત સર્ગ, એ કોઈ દિવસ અંત નથી આવવાનો. સૃષ્ટિનો ક્યારેય અંત નહીં આવે. હા, એ થોડાક સમય પ્રલય થાય પણ અંત ના આવે, કારણ કે પ્રલય થાય પછી વારી પાછી ઉત્પન્ન પણ થાય, એટલે અંત નથી આવતો. એટલે એને કહે છે દુરંત, જેનો અંત જે છે જ નહીં. એવા દુરંત સર્ગ યતપાંગ મોક્ષ, એ ભગવાનનો નેત્ર કટાક્ષ છે. ઓકે, હવે હજુ આગળ કલ્પના કરે છે. શું કહે છે? 32મા શ્લોકમાં કહે છે, જો 32મો શ્લોક, પેજ નંબર તમારે 32મો શ્લોક મળ્યું? હા, 160, તમારે 160 ઉપર હશે. વ્રીડોત્તરોષ્ઠો ધર એવ લોભઃ વ્રીડોત્તરોષ્ઠો ધર લોભ એવ લોભઃ ધર્મસ્તનો ધર્મપથોસ્ય પૃષ્ટઃ ધર્મસ્તનો ધર્મપથોસ્ય પૃષ્ટઃ કસ્તસ્ય મેઢ્રમ વૃષણો ચ મિત્રો કસ્તસ્ય મેઢ્રમ વૃષણો ચ મિત્રો કુક્ષિ સમુદ્રા ગિરયોસ્તિ સંઘાઃ કુક્ષિ સમુદ્રા ગિરયોસ્તિ સંઘાઃ. હવે કહે છે કે લજ્જા જે છે વ્રીડોત્તર ઓષ્ઠ. લજ્જા જે છે એ ઉત્તર ઓષ્ઠ એટલે ઉપરનો હોઠ છે. અને અધર એવ લોભ, નીચેનો હોઠ જે છે એ લોભ છે ને એ નીચેનો હોઠ છે. અચ્છા, ધર્મ સ્તન, ધર્મ જે સ્તન છે, અને અધર્મ પથો અસ્ય પૃષ્ઠ, પાછળનો જે પીઠનો ભાગ જે છે એ અધર્મ છે. બધી કલ્પના છે, કલ્પનાની સાથે કંઈક જોડાયેલું હોય છે. કે જેવી રીતે એમ કે આપણે એમ કહીએ કે ભાઈ ક્ષત્રિય જે છે એ કદાચ શહીદ થાય અને એ મૃત્યુ પામે તો પેલી ક્ષત્રિયાણી એને પૂછે કે ભાઈ એને ઘા ક્યાં લાગ્યો હતો?
છાતી ઉપર લાગ્યો હતો કે પીઠમાં લાગ્યો હતો? તો પીઠમાં ઘા લાગ્યો હોય તો એ શું કે એ બરાબર નથી, કેમ કે એને એ પીઠ બતાવી. રણમેદાનમાંથી ભાગવું એ અધર્મ છે. એટલે અધર્મ જે છે પાછળનો પીઠનો ભાગ છે અધર્મની કલ્પના કરે છે. એ પીઠ જે છે અધર્મ છે. અચ્છા, એવી રીતે ધર્મ સ્તનહ, છાતીનો ભાગ જે છે કે સામી છાતી એને ઘા લીધો એ ધર્મ છે. અચ્છા, તો એ પ્રકારે કહે છે કસ્ય કહ તસ્ય મેઢ્રઃ, એ પ્રજાપતિ જે છે એનું લિંગ છે અને મિત્ર અને વરુણ બંને દેવતાઓ એના વૃષણ છે. મિત્રો પછી કહે છે કુક્ષી સમુદ્રા, બરોબર? એટલે કુક્ષી એટલે ઉદર, સૌથી મોટો ભાગ છે જે પેટનો ભાગ છે. એટલે ઉદર જે છે એ કે છે એ સમુદ્ર છે, ભગવાનનો ઉદર છે. અને પર્વતો, ગિરયઃ, ગિરી એટલે પર્વત, ગિરયઃ એટલે પર્વતો. શું કે છે? અસ્થિ સંઘાહ, શરીરની અંદર રહેલા જે બધા હાડકાનો સમૂહ જે છે એ પર્વતો જે છે ને એ ભગવાનના હાડકા સમાન છે. અચ્છા, આગળ કે છે જો નદ્યોસ્ય નાડ્યો થતનુ રૂહાણી, નદ્યોસ્ય નાડ્યો થતનુ રૂહાણી, મહીરુહા વિશ્વતનોર નૃપેન્દ્ર, મહીરુહા વિશ્વતનોર નૃપેન્દ્ર, અનંત વીર્યશ્વસિતમ માતરિશ્વા, અનંત વીર્યશ્વસિતમ માતરિશ્વા, ગતિર્વયઃ કર્મ ગુણ પ્રવાહ, ગતિર્વયઃ કર્મ ગુણ પ્રવાહ. જો બીજી લાઈનમાં છેલ્લે કે છે નૃપેન્દ્ર. નૃપેન્દ્ર એટલે જે રાજાઓના રાજા, રાજાઓમાં જે ઇન્દ્ર સમાન છે એવા નૃપેન્દ્ર. એટલે હે રાજેન્દ્ર, હે રાજન, હે રાજન. એટલે પરીક્ષિતને કહે છે હે રાજન. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે હે રાજન, હે નૃપેન્દ્ર. શું કહે છે? નદ્ય અસ્ય નાડ્ય, આ શરીરની બધી જે નસો જે છે ને, નાડીઓ, નદીઓ જે છે ને, આપણે જે નદીઓ જોઈ છે ને એ ભગવાનની નાડીઓ છે. અચ્છા, કેમ કે ઘણી બધી નાડીઓ હોય ને શરીરમાં, અને એમાં પાછું લોહી વહેતું હોય, શુદ્ધ ને અશુદ્ધ લોહી વહેતું હોય, એટલે એ ઘણી બધી નાડીઓ છે. એમ આ તમે જોજો તો આ સંસારની અંદર આ પૃથ્વી ઉપર ઘણી બધી નદીઓ છે. આ નદીઓ છે જાણે કે ભગવાનની બધી નસો છે, નાડીઓ છે. તનુરુહાણી મહિરુહા વિશ્વતનોહો, વિશ્વતનોહો, આ વિશ્વરૂપ ભગવાનના શરીરના ઉપરના જે છે મહિરુહા. મહિરુહા એટલે છોડવાઓ અને જે વૃક્ષો જે છે એ શું છે? એ વિશ્વરૂપ ભગવાનના રૂવાણા છે. તમે ફ્લાઇટમાં ઉપર બેસો તો તમને આખું જ્યાં જે આખા વૃક્ષો વાવેલા હોય ને એ સૌથી વધારે તમને દેખાય. જેમ રૂવાણા માણસના વધારે દેખાય એમ તમે ઉપરથી જુઓ એટલે બધા વૃક્ષો જ સૌથી વધારે તમને દેખાય. એમ જાણે કે એ રૂવાણા જે છે એ વિરાટ પુરુષના જે છે એ વૃક્ષો છે. અચ્છા, એટલે વૃક્ષો છે એ વિરાટ રૂપ ભગવાનના ઉપરના રૂવાણા છે. અનંત વીર્ય શ્વસિતમ માતરિશ્વા, અનંત વીર્ય એટલે અત્યંત સામર્થ્યવાન. સૌથી વધારે સામર્થ્યવાન છે ને એ વાયુ છે. ઉપનિષદમાં આવે છે એ પરમાત્મા જે છે યક્ષ રૂપે પ્રગટ થાય છે અને પછી ઇન્દ્ર વાયુ દેવતાને કહે છે કે તમે જરાક જાઓ તો પૂછી આવો તો કે આ યક્ષ છે કોણ છે, ક્યાંથી આવ્યા છે, શું કામ છે, અહીંયા કેમ આવ્યો, કોણ છે? એટલે પૂછવા જાય છે કે ભાઈ તમે કોણ છો, એમ એવું પૂછવા જાય છે ને તો યક્ષ જ એને પૂછે છે કે ભાઈ તું કોણ છો? એટલે કે હું માતર ઈશ્વા છું. એમ માતર ઈશ્વા
ત્વયી કિમ વીર્યમ, તારામાં શું સામર્થ્ય છે, શું શક્તિ છે? એટલે કે આ પૃથ્વી પર જે કાંઈ છે ને બધું ક્ષણમાં ઉડાડીને ફેંકી દઉં, એટલી મારામાં તાકાત છે. એની ચર્ચા કરે છે. એ શું કે છે? અનંત વીર્ય શ્વસિતમ માતરીશ્વા. આ વાયુ જે છે તમે જોજો એક ક્ષણમાંથી ક્યાંથી ક્યાં બધું ઉડાડીને ફેંકી દે છે. ભયંકર વાવાઝોડું આવ્યું હોય, હવે જો તાકાત નથી કે તમે ઊભા રહી શકો એની સામે. કેટલા વૃક્ષો વર્ષો જૂના મજબૂત વૃક્ષો હોય એને ઉપાડીને ફેંકી દે, કેટલા છાપરાઓ બધું ઉડાડીને ચારે બાજુ બધું ફેંકી દે. એ અત્યંત સામર્થ્યવાન જે છે, અનંત વીર્ય શ્વસિતમ માતરીશ્વા. એ જે શું છે? એ ભગવાનનો શ્વાસોશ્વાસ છે. ભગવાનનો શ્વાસોશ્વાસ છે એ અપાર બળવાળો જે છે એ વાયુ છે. પછી આગળ કહે છે ગતિહિ વયઃ. ગતિહિ વયઃ, સમય પસાર થતો જાય છે ને, જેમ માણસની ઉંમર વધતી જાય આપણે એમ કહીએ ને કે સમય પસાર થતો જાય છે, એટલે એ સમયની એને ગતિ કહે છે. એ સમય જે પસાર થતો જાય છે આ ગતિ છે. ભલે આપણે તમે જોઈ ના શકતા હો પણ અનુભવી શકો. તમે સમય પસાર થતો જાય જાણે કે તમે જોઈ ના શકો પણ તમે અનુભવી શકો કે ભાઈ આપણે મોટા થઈ ગયા, હવે નાના નથી રહ્યા, ધોળા આવી ગયા તો હવે મોટા થઈ ગયા. એટલે એ માણસ જે છે એ તો જ્યારે પોતાના ધોળા વાળ જોઈ ત્યારે જ ખબર પડે કે હવે હું મોટો થઈ ગયો, પછી એને ખબર ન પડે કે સમય ક્યાં પસાર થઈ ગયો. એ વયઃ ગતિહિ. આ શું છે? એ કહે છે કે કાળ જે છે એ ભગવાનનું ગમન છે. કાળ પસાર થતો જ જાય છે, એ ભગવાન જાણે કે એનું ગમન છે. અચ્છા, કર્મ ગુણ પ્રવાહ. અને શરીર છે તો ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને કે નહીં કશ્ચિત ક્ષણમાં બી જાતું તિષ્ઠતિ અકર્મકૃત. શરીર છે ને એટલે કંઈક કર્મ તો થવાનું જ છે. તો ભગવાનનું શરીર છે તો ભગવાનનું કયું કર્મ છે? ભગવાન શું કર્મ કરે છે, શું ક્રિયા કરે છે? તો કે છે ગુણ પ્રવાહ. આ બધા ગુણો જે છે, આ ગુણોવાળા આખી સૃષ્ટિમાં તમે બધા અનેક પ્રકારની બધી વસ્તુઓ ગુણો જે જુઓ છો, એ બધા ગુણો શું છે? એમનો એ સંસાર છે, એમની ક્રીડા છે. આખો સંસાર જે છે એની ક્રીડા છે ગુણવાળો, કારણ કે બધામાં ગુણો કંઈક ને કંઈક રહેલા છે. આ બધો ગુણોવાળો જે આ સંસાર જે છે ને એ ભગવાનની ક્રીડા છે. ક્રીડા આમ તો કર્મ જે છે ને બે રીતે કહી શકાય. કર્મ શબ્દ છે ને એક તો સામાન્ય કર્મ એટલે ક્રિયા, કર્મ અને ક્રીડા આ ત્રણેય માટે કર્મ શબ્દ વપરાય. ક્રીડા એટલે રમત. બાળકો રમતા હોય તો આપણે કહીએ કે ક્રીડા કરે છે, બરોબર છે, એટલે રમત કરે છે. એટલે ક્રીડા પણ કહી શકાય, કર્મ એના માટે પણ કર્મ શબ્દ વપરાય. કર્મ એટલે વેદોક્ત કર્મ પણ કહી શકાય. અને કર્મનો અર્થ કાંઈ પણ તમે કરતા હો બીજું કંઈ, એને પણ કર્મ કહી શકાય. પણ ભગવાન માટે શું શબ્દ છે? કર્મ જે છે ને એ ક્રીડાના અર્થમાં છે. તો ભગવાન માટે આ બધું શું છે? આ તો રમત છે. પણ સાથે સાથે એને ક્રીડા કહે છે કે જાણે કે અર્થ ભાષાંતર જે છે એવું કહે કે એને વાત સાચી પણ છે કે ભગવાન માટે આ બધી શું છે? રમત વાત છે. આ જે સંસાર જે છે, આ બધો સંસાર જે છે બધું શું છે? એ જાણે કે રમત છે ભગવાનની. કેમ રમત છે? જેમ બાળકો સાથે તમે ક્યારે રમતા હો ને તો તમે ખરેખર કોઈ કર્મ નથી કરતા, પણ તમે રમત રમો છો કે જેમાં તમારે જીતવાનું નથી ને હારવાનું નથી, કંઈ મેળવવાનું નથી અને કંઈ ગુમાવવાનું પણ નથી. બાળક સાથે રમતા તો એને ક્રીડા કહેવાય, એને રમત કહેવાય. એમ ભગવાનની પણ આ સૃષ્ટિનો જે આ બધો આખો જે પ્રવાહ જે છે, આ સંસાર જે છે એ શું છે? આ આખો સંસાર ભગવાન માટે ક્રીડા છે, રમત છે. ખાલી કેમ ખાલી રમત છે? કે આમાંથી ભગવાનને કંઈ લઈ નથી લેવાનું, ભગવાનને કંઈ ગુમાવવાનું નથી. એટલે આ આખો ભગવાનનો સંસાર છે. અચ્છા, આ ક્રીડા જે છે એ ભગવાનનો સંસાર છે. કર્મ ગુણ પ્રવાહ. ઓકે, આગળ જોઈએ. ઈશસ્ય કેશાન વિદુરંબુવાહાન. ઈશસ્ય કેશાન વિદુરંબુવાહાન. વાસસ્તુ સંધ્યામ કુરુ વર્ય ભૂમ્નઃ.
વાસસ્તુ સંધ્યામ કુરુ વર્ય ભૂમ્નઃ અવ્યક્તમાહુર્હૃદયં મનશ્ચ અવ્યક્તમાહુર્હૃદયં મનશ્ચ સચંદ્રમા સર્વવિકારકોશઃ સચંદ્રમા સર્વવિકારકોશઃ. જો બીજી લાઈનમાં છે કુરુવર્ય, હે કુરુવર્ય, હે કુરુઓમાં શ્રેષ્ઠ. કેમ કે પરીક્ષિત રાજા છે એ કુરુઓમાં શ્રેષ્ઠ હતા. એવા હે પરીક્ષિત રાજા શું કે છે? હવે ભગવાનના વાળની ચર્ચા કરે છે. ઈશસ્ય કેશાન વિદુહુ અંબુવાહાન. અંબુ એટલે જળ. અબમાંથી અને અંબુ આવ્યું. અંબુ એટલે જળ. અંબુવાહન અર્થાત જળને વહન કરનાર, એનું વાહન, જળનું વાહન, જળને વહન કરનાર. જળનું વાહન જે છે એ શું છે? જળનું વાહન કોણ કરે? વાદળા. અને વાદળા જે છે ચોમાસું આવે એટલે વાદળા કેવા હોય? એકદમ કાળા વાદળા હોય. એ જે વાદળા જે છે એ મહાન એવા ભગવાન જે છે એ શું છે? ભગવાન ઈશસ્ય એટલે ભગવાનના, ઈશસ્ય એટલે ભગવાનના. એ શું છે? કેશ. એ ભગવાનના જે કેશ જે છે, આપણે જે વાદળાઓ જોઈએ છે ને એ ભગવાનના કેશ સમાન છે. ઈશસ્ય કેશાન વિદુહુ. કેશાન વિદુહુ એટલે તમે જાણો, વિદ્વાનો કહે છે, વિદુહુ જાણે છે. અંબુવાહન, અંબુવાહાન, અંબુવાહાન એટલે વાદળો. વાદળો જે છે એ ભગવાનના કેશ છે. અચ્છા, તો વસ્ત્ર શું છે? તો કે છે વાસસ્તુ સંધ્યામ. વાસસ્તુ સંધ્યામ. તમે સંધ્યા જ્યારે આવે ને ત્યારે આમ આખું આકાશ જે છે એ કેસરી થઈ જાય. સંધ્યાના સમયે આખું આકાશ કેસરી થઈ જાય. એમ જાણે કે ભગવાને વસ્ત્ર ધારણ કરેલું છે. એ સંધ્યા જે છે વાસહતુ સંધ્યામ. અને શું કે છે? અને જે ભૂમ્નઃ, ભૂમ્નઃ એ ઈશસ્ય શબ્દની સાથે બે જોઈન્ટ છે. ભૂમ્નઃ ઈશસ્ય, મહાન એવા. ભૂમ્નઃ એટલે મહાન એવા. કોણ? ઈશસ્ય, મહાન એવા સર્વના. ઈશ એટલે શાસન કરનાર, સર્વના નિયંતા. આખી સૃષ્ટિ ઉપર ભગવાનનું નિયંત્રણ છે. અને એટલા માટે જ ભગવાનનું નિયંત્રણ છે. એટલા માટે જ ભગવાન જે ધારે તે કરી શકે, જે ઈચ્છે તે કરી શકે ને કે એમ થાય. દાખલા તરીકે પાછળ આવશે ત્યારે આપણે જોઈશું કે ભગવાન જ્યારે બાળક હતા અને પછી મથુરા જાય છે અને પેલી 8 અંગોવાળી વાંકી જે હતી કુબ્જા, એ કુબ્જાને ભગવાન કહે છે કે ભાઈ તું મને ચંદન આપ, એમ અમારે ચાંદલો કરવો છે એમ. તો કે આ તો બધા ચંદન જે છે ને એ બધું, આ તો બધું મહારાજા કંસ માટે છે, પણ કાંઈ વાંધો નહીં, હું તમને આપીશ એમ કરીને એ ચંદનનો લેપ જે છે ભગવાનને કરી દે છે. અને પછી ભગવાન એ કુબ્જાને એ સાજી કરે છે. કુબ્જા છે એનું આખું અંગ વળી ગયું હતું, એ સીધી નહોતી ઊભી રહી શકતી, ખૂબ જ સુંદરી હતી પણ વાંકી વળી ગઈ હતી એટલે બધા એને કુબ્જા કહેતા હતા. એનું નામ કુબ્જા પડી ગયું હતું. અને પછી ભગવાન એને કહે છે કે ના ના હું તને સિદ્ધિ કરું. ભગવાન એનો હાથ ઝાલી, એવું આવે છે વર્ણન, ખબર ને અહીંયા શું છે એવું વર્ણન આવે. ભગવાન હાથ ઝાલીને એકદમ ઊભી કરે છે. થા ઊભી, ઊભી થઈ જા, સીધી થઈ જા. પેલી સીધી થઈ ગઈ એકદમ. સર્વના નિયંતા છે. એ ધારે થાય ને ધારે એ કરી પણ શકે. આખી સૃષ્ટિની અંદર એ કરી શકે. નાનામાં નાની વાત પણ કરી શકે અને મોટામાં મોટી વાત પણ કરી શકે. મોટામાં મોટા રાવણ જે છે, હિરણ્યાક્ષ જે છે, હિરણ્યકશ્યપુ છે, આવા મોટા રાક્ષસોને છે એ પણ ભગવાન મારી શકતા. અને એને તો બધા શું કરતા હતા? એવું કહેવાય કે એ ભગવાન એને રમાડે. પછી વિભીષણ એને કહે છે કે ભગવાન હવે બહુ રમાડોમાં, હવે તમે એને મારી નાખો રાવણને. શરૂઆતમાં ભગવાન જે છે એ શું કરે છે? એના માથા ઉપર બાણ મારે છે. જેવું એનું મસ્તક કપાઈ જાય ને પાછું તરત જ ત્યાં બીજું મસ્તક પાછું પ્રગટ થઈ જતું હતું. એટલે પછી ભગવાનને જ બધી ખબર છે પણ તોય ભગવાન વિભીષણને પૂછે છે. એટલે વિભીષણ કહે છે કે ભગવાન
એની નાભીમાં અમૃત છે. તમે નાભીમાં બાણ મારશો ને તો જ એ મરશે. તો શું ભગવાનને ખબર નહોતી? ભગવાન શું કામ વિભીષણને પૂછે છે? આ બધી ભગવાનની રમત છે, ક્રીડા છે. ખાલી ભગવાન પૂછવા ખાતર પૂછે. કઈ વસ્તુ ભગવાનને ખબર ના હોય? બધી જ ભગવાનને ખબર હોય. આપણાની પહેલા જોયું હતું કે શિવજી અને પાર્વતી નીકળ્યા ને તો પાર્વતી ભગવાન પ્રણામ કરે છે કે મારા ઈષ્ટદેવ છે એમ. એ કે આવા હોય તમારા ઈષ્ટદેવ પતિ પાછળ તો રડે છે કે. કારણ કે ભગવાન વૃક્ષોને પૂછતા હતા કે હે વૃક્ષો, રડતા રડતા, હે વૃક્ષો તમે મારી સીતાને ક્યાંય જોઈ? જાણે ભગવાન પાગલ થઈ ગયા હતા. ભગવાન વૃક્ષોને પૂછે છે કે તમે મારી સીતાને ક્યાંય જોઈ? અને એ વખતે શિવજી પસાર થાય છે. ભગવાન શિવજી છે એને પ્રણામ કરે છે કે મારા ઈષ્ટદેવ છે. તો કે આવા હોય એટલે મારે એની પરીક્ષા કરવી છે. કે નાદેવી પરીક્ષા ના કરાય? તો કે ના, મારે કરવી છે. એટલે પાર્વતીનું રૂપ, પાર્વતી જે છે એ સીતાનું રૂપ લઈને આગળ ચાલવા માંડ્યા. એટલે પાછળ જોયું એટલે ભગવાનને બે હાથ જોડીને પ્રણામ કર્યા કે દેવી તમે આજે આ રૂપે આવ્યા? એ ખબર છે કે કોણ છે? ભલે ને દેવી સીતાનું રૂપ લઈને આવ્યા હોય, ભગવાનને છેતરી ના શકે કોઈ. એટલે ભગવાન માટે, એટલે ભગવાન આમ પોતાનું ઈશ્વરત્વ છે બહુ પ્રગટ નથી કરતા, પણ છતાંય એને બધી ખબર છે, પણ છતાંય જાણે કે હું કાંઈ જાણતો નથી એવી રીતે ભગવાન વ્યવહાર કરતા. પણ છતાંય જો કોઈ એની પરીક્ષા કરવા આવે તો ભગવાન કહી દે કે હું કોણ છું. એટલે એ સીતાજીનું રૂપ લઈને આવ્યા પાર્વતી દેવી અને કહી દીધું રાવણને મારો હતો. તો એટલે આપણે ઓલું આદ્ય શક્તિમાં બોલે ને, રામે રામ રમાડ્યા. રામે રાવણ માર્યો ને રામે રાવણ રમાડ્યા. ખરેખર તો રામે રાવણને રમાડ્યો. રમાડ્યો એટલે શું? એને રાવણને ખબર હતી કે મારું માથું કપાઈ જશે એટલે બીજું માથું પ્રગટ થઈ જ જવાનું છે. એટલે ભગવાન એને રમાડતા હતા કે તારું માથું છે ને, એમ કે તારી પાસે આવી શક્તિ છે ને એટલે હું તને રમાડું. એટલે ભગવાન એનું માથું કાપી નાખતા હતા. પણ બીજું માથું આવી જાય, વળી ભગવાન માથું કાપે, વળી પાછું માથું આવી જાય, અને પછી જાણે ભગવાન એવા કરે, જાણે ભગવાન આમ એમ આશ્ચર્યમાં પડી ગયા હોય ને પછી આમ ભગવાન વિચારમાં પડી ગયા હોય. પછી વિભીષણને પૂછે કે વિભીષણ આનો રસ્તો શું છે તમે મને બતાવો. એટલે વિભીષણ કે ભગવાન એની નાભીમાં અમૃત છે. તો શું ભગવાનને ખબર ના હોય? બધી જ ખબર હોય ભગવાનને. પણ ભગવાન જાણે કે એ નાટક કરે, ક્રીડા કરે, રમત રમે. એ બધાને એમ થાય કે હા ભગવાને મને પૂછ્યું એમ, ભગવાન મને પૂછીને કહ્યું એમ, ભગવાનને ખબર નહોતી એમ. પણ ભગવાનને બધી જ ખબર હોય. એ જે ઈશ્વરનું ઈશ્વરત્વ જે છે એ ભગવાન ઘણીવાર શું કરે છે? ક્રીડા કરે છે, રમત રમે છે બધા સાથે. ભગવાનને ખબર છે કે પેલો હિરણ્યકશ્યપુ ભગવાન પ્રસન્ન થાય ને હિરણ્યકશ્યપુ માંગી લે કે મને એવું વરદાન આપો કે હું દિવસે ના મરું, રાત્રે ન મરું, ઉપર ના મરું. ભગવાન કે માંગી લે તારે જે જોઈ દે, મને આવડે જ તને કેમ મારવો. હોય ભગવાને નરસિંહનું રૂપ લીધું એને મારવા માટે થઈને. પણ એ બધી ભગવાનની રમત છે. કહેવાનો આશય એ છે એ બધી ભગવાનની રમત છે. એટલે કર્મ જે છે એ ક્રીડા જે છે ભગવાનની, જાણે કે આ રમત જ છે. પણ છે કોણ? ઈશસ્ય. એ સર્વના નિયંતા છે. એ ધારે તે કરી શકે છે. એની પાસે સર્વનું નિયંતૃત્વ છે. એ ધારે તે કરી શકે છે. એટલે ઈશસ્ય ભૂમનઃ, મહાન એવા એ સર્વના નિયંતા જે છે પરમાત્મા, એના જે વાદળા જે છે એના કેશ છે. સંધ્યા જે છે એનું વસ્ત્ર છે. હે ગુરુવર્ય. પછી આગળ કહે છે અવ્યક્તમ આહુ હૃદયમ. અવ્યક્તમ એટલે માયા છે. ખરેખર માયા છે ને ભગવાનનું હૃદય છે. માયા છે એ શક્તિ છે, અને એ શક્તિ છે ભગવાનનું હૃદય છે. શક્તિ છે આપણે એમ કહીએ ને કે ભગવાનની પત્ની છે, અને પત્ની છે એ હંમેશા પતિનું હૃદય કહેવાય. કેમ કે હૃદય વગર જે છે કોઈ જીવી ના શકે. હૃદય વગર બધું નકામું છે. એમ ભગવાન ભલે રહ્યા પણ આ બધું સર્જન કરનારી માયા શક્તિ છે. માયા જે છે એ સર્જન કરે છે બધું. આખી સૃષ્ટિનું સર્જન જે છે આખું માયાના હાથમાં છે. એમ કેમ પેલું ઘર હલાવવાનું, કેમ પતિ જે છે બધું પૈસા બધું કમાઈને લઈ આવીને એ ઘરવાળીને દઈ દે, એ ઘર હલાવવું એ તારું કામ છે, તું ઘર હલાવ. એમ જાણે કે આ શક્તિ જે છે એ આખો સંસાર ચલાવે છે. અને એ શક્તિ એટલે માયા શક્તિ છે, અને એ ભગવાનનું હૃદય છે. લીલા માટે જ હંમેશા ભગવાન છે ને એની પત્ની સાથે જ હોય.
શિવજી છે તો પાર્વતી સાથે જ હોય, વિષ્ણુ છે તો લક્ષ્મી સાથે જ હોય, બ્રહ્માજી છે સરસ્વતી સાથે જ હોય. એની શક્તિ છે, એનું હૃદય છે, અને હૃદય દ્વારા જ, એ શક્તિ દ્વારા જ આ બધું કાર્ય થાય છે. એ કે છે અવ્યક્તમ આહુહુ હૃદયમ. ભાષાંતરમાં તો એવું કે પ્રકૃતિ તત્વ. પ્રકૃતિ તત્વ જે છે કે તો કોઈ સમજે નહીં. પ્રકૃતિ તત્વ જે છે એ પ્રકૃતિ છે, ખરેખર પ્રકૃતિ છે એ જ માયા છે, અને માયા છે એ જ શક્તિ છે, અને એ શક્તિ ઈશ્વરની શક્તિ છે. અને ઈશ્વરની શક્તિ ઈશ્વરથી જુદી નથી. પાછી ઈશ્વરની શક્તિ ઈશ્વરથી જુદી નથી. એટલે પતિ પત્ની તો કે અમે બે એક જ છીએ, એવું કે અમે બે એક જ છીએ, એક જ છીએ. એમ ઈશ્વર અને શક્તિ જે છે એ બંને એક જ છે, ભગવાનની શક્તિ છે. શક્તિ જે છે ઈશ્વરથી જુદી ક્યારેય ના હોઈ શકે. એમ એટલે કે આની પહેલા આપણે વાત કરી હતી કે જે શક્તિ જે છે ઈશ્વરથી જુદી ક્યારેય ના હોઈ શકે. એટલે આપણે આજ આખું જગત છે તો આપણે કહીએ કે માયા છે, એ માયા છે, મિથ્યા છે, પણ એ મિથ્યાનો આધાર જ સત્ય છે. એટલે બે અલગ નથી. શક્તિ અને એ ઈશ્વર જે છે અલગ નથી, બે એક જ છે. જ્યાં શક્તિ છે, જ્યાં માયા છે, ત્યાં જ ઈશ્વર છે. પણ માયા કે છે આપણા અજ્ઞાનના દ્રષ્ટિકોણથી માયા છે ખરેખર. એટલે એ ખરેખર સાચી માયા. આ બધા જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે આ સમજીએ ને તો આપણને આ બધા શાસ્ત્રોના શબ્દો ખબર પડે કે જે આપણે ખરેખર જે સમજવાનું તત્વ જે છે એ તત્વ કેવી રીતે આપણે સમજવું, એ આ જુદા જુદા શબ્દો દ્વારા જુદી જુદી રીતે અહીંયા જે ભાગવતની અંદર જે વર્ણન કર્યું છે એના દ્વારા આપણે સમજી શકીએ કે જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. આ મારા બે હાથ છે તો એ હું નથી, મારા બે હાથ છે હું જ છું, મારા બે પગ છે હું જ છું, મારું માથું છે હું જ છું. તો એ જ રીતે આખી સૃષ્ટિ જે છે એ ઈશ્વર જ છે. ઓકે, પછી કે છે મનશ્ચ સચંદ્રમાહા. ચંદ્રમા જે છે એ ભગવાનનું મન છે, પણ કેવો ચંદ્રમા? સર્વ વિકાર કોશ. જે મનની અંદર જે છે અનેક પ્રકારના વિચારો આવે. એટલે પેલું ધ્યાન કરવા બેસે ને તો કે મારું મન સ્થિર નથી રહેતું, ચડ ઉતર થાય છે ને બધું. એટલે કહે છે કે આ જે સર્વ વિકારો જે છે એ શું છે? સર્વ વિકાર કોશ. વિરાટ પુરુષનું ચંદ્ર છે, ચંદ્રમા જે છે એનું મન છે. અને બીજું એ છે કે ચંદ્રમામાં શું છે કે એમાં કળાઓ છે, ચંદ્રમાની કળાઓ છે. સૂર્ય જે છે એનો પ્રકાશ જે છે ક્યારે ઓછો ના થાય. એટલે આપણી આંખ જે છે, ભલે આપણે આંખને જોવાની શક્તિ ઘટી જાય પણ નેત્ર ઇન્દ્રિય જે છે ને એની શક્તિ નથી ઘટતી, એમને જ હોય છે. આપણા ગોલકમાં તકલીફ થાય છે એટલે આપણે ચશ્મા પહેરવા પડે, આંખ નબળી પડી ગઈ હોય એ ગોલકમાં તકલીફ છે. ચક્ષુરિન્દ્રિય જે છે એમાં તકલીફ ન થાય. એ ચક્ષુરિન્દ્રિય સૂર્ય છે જે હંમેશા પ્રકાશ જ આપે છે, એમાં કોઈ દિવસ તકલીફ. હા, વાદળું આવી ગયું હોય ને તો એ પ્રકાશ ઓછો થઈ જાય, આપણને ઓછો લાગે, પણ સૂર્યનો પ્રકાશ ઓછો નથી થતો. એમ આપણી આંખ જે છે, આંખમાં કંઈક તકલીફ થઈ હોય તો આપણે સરખું જોઈ ના શકીએ, પણ આપણી ચક્ષુરિન્દ્રિય જે છે એમાં કોઈ દિવસ એમાં કઈ તકલીફ નથી આવતી, એ એમને જ હોય છે. અને એટલા માટે ઘણા બધા અંધ વ્યક્તિ હોય છે ને, ઓપરેશન કરવાથી એ લોકો જોઈ શકે છે, કેમ કે એની ચક્ષુરિન્દ્રિય કામ કરતી જ હોય છે. ઓપરેશન કરવાથી જોઈ શકે છે, કેમ કે ઇન્દ્રિય તો છે જ, એ ગોલક જે છે બરાબર નથી, ગોલક બરાબર થઈ જાય તો જોઈ શકે. એના કહે છે મન જે છે, મનશ્ચ ચંદ્રમા સર્વ વિકાર કોશ. જે સર્વ વિકાર, વિકાર એટલે ચંદ્ર નાનો થાય છે મોટો થાય છે એટલે વિકાર આવે છે. બધા વિકાર કહેવાય. નાનામાંથી મોટું થવું એ વિકાર આવે, મોટો થાય ને પછી મોટામાંથી પાછો નાનો થાય, વળી નાનામાંથી પાછો મોટો થાય. આ વિકાર રૂપ જે છે એ બધા વિકારોનો જે ભંડાર રૂપ જે છે એ વિરાટ પુરુષનું મન છે, એ ચંદ્રમા છે. ઓકે, અથવા તો બીજા અર્થમાં લઈએ તો સર્વ વિકાર કોશ. આજે એ બધા વિકારો જે છે એ ભગવાનનો કોષ છે, એવી રીતે પણ કહી શકાય. પણ આ વધારે જ બરાબર છે. પરિવર્તન જે સતત આવે છે, જે આપણે રોજ જોઈ શકીએ છીએ, ચંદ્રમાં પરિવર્તન આવે છે, આ સૃષ્ટિમાં પણ પરિવર્તન આવે છે. એટલે આ બધો વિકાર જે થાય છે સૃષ્ટિમાં એ પણ એનો કોષ છે, ભંડાર છે. ઓકે, એ અર્થમાં પણ લઈ શકાય છે.
ઓકે, આગળ જોઈએ. હજી મન તો આવ્યું, હજુ ચિત્ત ને અહંકાર બાકી છે. એટલે કે છે જો વિજ્ઞાન શક્તિમ મહિમા મનંતે વિજ્ઞાન શક્તિમ મહિમા મનંતે સર્વાત્મનોંતઃકરણમ ગિરિત્રમ સર્વાત્મનોનંતઃકરણમ ગિરિત્રમ અશ્વાશ્વતર્યુત્ર ગજાનખાની અશ્વાશ્વતર્યુષ્ટ્ર ગજાનખાની સર્વે મૃગાઃ પશવઃ શ્રોણી દેશે સર્વે મૃગાઃ પશવઃ શ્રોણી દેશે વિજ્ઞાન શક્તિ મહિમા મનંતી મહિમા મહિમ આ મનંતી મહિમ શબ્દ છે ત્યાં. મહિમ એટલે મહત્તત્વ. વિજ્ઞાન શક્તિ મહત્તત્વ જે છે એ વિજ્ઞાન શક્તિ અર્થાત એ વિરાટ પુરુષનું ચિત્ત છે. આનંતી પછી કે છે સર્વાત્મન અંતઃકરણમ ગિરિત્રમ. ગિરિત્રમ ગિરિત્રમ એટલે શિવજીને. ભગવાનનું એક નામ છે ઓમ ગિરીશાય નમઃ. ઓમ ગિરીશાય નમઃ. એક ગિરી ઉપર રહેનારા અને ગિરિના ઈશ્વર. તો ગિરીશાય બે વખત ભગવાન, એકમાં ગિરિમાં રી રસ્વ છે અને બીજામાં રી દીર્ઘ છે. બે વખત નામ, બે નામ છે. અહીં કહે છે ગિરિત્રમ. ગિરિત્રમ અર્થાત એ ભગવાન જે શિવજી જે છે એ શું છે? એ વિરાટ પુરુષનું સર્વાત્મન અંતઃકરણમ. એનું અંતઃકરણ એટલે એનો અહંકાર છે, અંતઃકરણ છે. પછી ભગવાન જે છે તો ભગવાનના હાથ પગની તો ચર્ચા કરી, પણ હજુ નખ બાકી રહી ગયા છે. તો નખ કે છે તો ભગવાનના નખ શું છે? એ કે છે અશ્વતરી ઉષ્ટ્ર ગજાહા. અશ્વ એટલે ઘોડા, અશ્વતરી અશ્વતરી એટલે ખચ્ચર, ગધેડા. ગધેડા ખચ્ચર વગેરે જે છે એ અશ્વતરી ઉષ્ટ્ર. ઉષ્ટ્ર એટલે ઊંટ અને ગજાહા એટલે હાથી વગેરે. એટલે આ બધા પ્રાણીઓ જે છે, આ બધા પ્રાણીઓ જે છે એ શું છે? ભગવાનના નખ છે, નખાની. અશ્વતર્યુષ્ટ્ર ગજા નખાની. આ બધા ભગવાનના નખ છે. અચ્છા, પછી હજુ કે છે સર્વે મૃગાહા પશવઃ શ્રોણી દેશે. ભગવાનનો જે નિતંબનો જે ભાગ જે છે, આ બધા સર્વે મૃગો અને બધા પશુઓ જે છે એ ભગવાનનો નિતંબનો ભાગ છે. અચ્છા, હવે હજુ પક્ષીઓ બાકી રહી ગયા. આ સૃષ્ટિમાં પક્ષીઓ છે ને, કેમ કે આખી સૃષ્ટિ છે તો એમાં પક્ષીઓની પણ કલ્પના કરે છે કે આ સૃષ્ટિમાં પક્ષીઓ એ શું છે? તો કે છે જો 36મો શ્લોક વયાંસી તદ્વ્યાકરણમ વિચિત્રમ વયાંસી તદ્વ્યાકરણમ વિચિત્રમ મનુર્મનીષા મનુજો નિવાસઃ મનુર્મનીષા મનુજો નિવાસઃ ગંધર્વ વિદ્યાધર ચારણાપ્સરઃ ગંધર્વ વિદ્યાધર ચારણાપ્સવઃ સોરી ગંધર્વ વિદ્યાધર ચારણાપ્સરઃ
સ્વર સ્મૃતિરસુરાનિક વર્યઃ સ્વર સ્મૃતિરસુરાનિક વીર્યઃ વયાંસી એટલે પક્ષીઓ તદ વ્યાકરણમ વિચિત્રમ. આ તદ વ્યાકરણમ એટલે એનું જે વ્યાકરણ એટલે કુશળતા કૌશલ્ય. ભગવાનની કુશળતા એ છે કે આ પક્ષીઓ જે છે એ શું છે? વિચિત્રમ. કેમ કે વિચિત્ર છે. એમ પક્ષીઓના બધાના તમે જો કલર અલગ અલગ હોય. એ અલગ અલગ કલરના જે બધા પક્ષીઓ જે છે, ક્યારેક તો આ લોકો આજકાલ તો બધું હોય મોબાઈલમાં આવતું હોય ને, ક્યારેક કોઈ આપણને મોકલે તો પક્ષીઓના એવા સરસ ફોટા હોય. એમ કે પોપટ જે છે તો લીલો છે, હંસ છે તો સફેદ છે, પણ એની સામે મોર કેવો છે તો મોરના પીછા કેવા સરસ રંગીન હોય છે. એમ એટલે આ બધું વિચિત્રતા જે છે, ઘણી બધી જે આ વિચિત્રતા જે છે એટલે કે જે તદ વ્યાકરણમ વિચિત્રમ વયાંસી. આ વિરાટ પુરુષનું જે પક્ષીઓ જે છે એ વિરાટ પુરુષની વિચિત્ર જે છે એ રચના છે, એનું કૌશલ્ય છે. કેવા સરસ ભગવાને પક્ષીઓ બનાવ્યા છે. અનેક પ્રકારના પક્ષીઓ હોય છે. એ મોર છે તે કળા કરે ત્યારે કેવો સરસ લાગે. એ પોપટ જે છે એની પાછી ચાંચ જે છે પછી લાલ હોય, કંઠે લીલો કાળો હોય ને બધું અનેક પ્રકારના પક્ષીઓ જે છે એ ભગવાનની આ વિચિત્ર રચના જે છે એમનું ભગવાનનું કૌશલ્ય છે. અચ્છા, મનુર મનીષા મનુજો નિવાસ. બુદ્ધિ એક બાકી રહી ગઈ હતી ને, મને આવી ગયું, પછી અહંકારે આવી ગયો, બુદ્ધિ નહોતી આવી હજુ. એટલે હવે કહે છે બુદ્ધિ જે છે મનહુ મનીષા. મનુ રાજા જે છે એની મનીષા એની બુદ્ધિ છે. કેમ બુદ્ધિ છે? એટલા માટે કે વેદની અંદર એટલું બધું વર્ણન કરેલું હોય છે ને એ સમજવું પાછું વેદના મંત્રોને સમજવા બહુ અઘરા હોય છે. અને વેદની અંદર બધું ટૂંકમાં કહી દીધું હોય, પણ એને સરખી રીતે જો તમારે સમજવું હોય ને તો તમારે મનુસ્મૃતિ જોવી પડે. એટલે મનુસ્મૃતિ જે છે, મનુ રાજા છે કે જેને મનુસ્મૃતિની રચના કરી છે એ જાણે કે ભગવાનની બુદ્ધિ છે. કેમ કે તમારે વેદમાં ભગવાને જે કહેલું છે એ સમજવું હોય, એનો વિસ્તારથી સમજવું હોય ને તો તમારે મનુસ્મૃતિનો આધાર લેવો પડે. શું કહે છે મનુસ્મૃતિ? અમુક જગ્યાએ ભગવાને બહુ ચોખવટ ના કરેલી હોય. વેદમાં જે છે બહુ ચોખવટથી બધી વાત ના કરી હોય. તમારે સ્પષ્ટ સમજવું હોય ને તો તમારે મનુસ્મૃતિમાં જોવું પડે કે શું કહેવા માંગે છે આ જગ્યાએ. એટલે મનુ જે છે, મનુ રાજા જે છે એ જેની મનુસ્મૃતિની રચના કરનાર મનુ રાજા જે છે એ મનુ રાજા શું છે? એની બુદ્ધિ છે. અચ્છા, મનુજો નિવાસ. ભગવાન જે છે, ભગવાનનો આત્મા ક્યાં છે? ભગવાનનું ખરેખર આમ શરીર છે તો આપણું શરીર હોય, પણ આત્મા જે છે આપણે શું કરીએ? હૃદયની અંદર આપણો આત્મા હોય ને. એમાં એ કહે છે કે ભગવાનનો આત્મા ક્યાં છે? તો કે મનુષ્ય જે છે ને, મનુજ જ એટલે જન્મ થવો, મનુજ એટલે મનુમાંથી ઉત્પન્ન થયેલા, મનુમાંથી ઉત્પન્ન થયેલા બધા માનવ જે છે. માનવ એટલે બધા મનુષ્યો. એટલે બધા મનુષ્યો જે છે ને એ ભગવાનનું નિવાસ સ્થાન છે. જો આગળ કહે છે આપણે જે બોલીએ ને પછી જે ગીત ને બધું આવે ને સ્વર ને બધે એ બધું શું છે? ગંધર્વ વિદ્યાધર ચારણ અપ્સરઃ. અપ્સરઃ એટલે અપ્સરાઓ. ગંધર્વ, વિદ્યાધરો, ચારણો અને અપ્સરાઓ આ બધા જે છે એ વિરાટ પુરુષના શું છે? એ 7 સ્વર છે. અપ્સરઃ સ્વર સ્મૃતિ. સ્વર સ્મૃતિ એ સ્વર જે છે 7 સ્વરો અને એની સ્મૃતિઓ છે. અચ્છા, કે બીજી પણ સ્મૃતિઓ છે, ખાલી એક સ્મૃતિ નથી, બીજી પણ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પણ છે વગેરે અનેક સ્મૃતિઓ છે. તો આ બીજી સ્મૃતિઓ જે છે એ સ્વર સ્મૃતિ અથવા તો જે 7 સ્વર જે છે, સારે ગમ પધ નિસા, 7 સ્વર જે છે એ 7 સ્વરો જે છે એ શું છે? એ ભગવાનનું એ આ બધા વિદ્યાધરો છે, ગંધર્વ, વિદ્યાધર, ચારણ, અપ્સરાઓ એ ભગવાનના 7 સ્વરો છે અને સ્મૃતિઓ છે. અચ્છા, પછી કહે છે સ્મૃતિ અસુરાનિક વીર્ય. વીર્ય જે છે એ શું છે? એ અસુરોની સેના જે છે એનું વીર્ય છે. અચ્છા, પછી આગળ કહે છે જો આ બધી કલ્પના છે.
પછી બ્રહ્માનનમ ક્ષત્રભુજો મહાત્મા, બ્રહ્માનનમ ક્ષત્રભુજો મહાત્મા, વિડુરુરંઘ્રીશ્રિત કૃષ્ણવર્ણઃ, વિડુરુરંઘ્રીશ્રિત કૃષ્ણવર્ણઃ, નાનાભિધા બીજગણોપપન્નઃ, નાનાભિધા બીજગણોપપન્નઃ, દ્રવ્યાત્મકઃ કર્મ વિતાન યોગઃ, દ્રવ્યાત્મકઃ કર્મ વિતાન યોગઃ. બ્રહ્મ આનનમ, બ્રહ્મ એટલે બ્રહ્માજી, આનનમ એટલે માથું, મુખ. બ્રહ્માજી જે છે એ ભગવાનનું મુખ છે, માથું છે. માથું તો આવ્યું, તો પછી હાથ શું છે ભગવાનના? તો કે ક્ષત્રભુજા, ભુજાઓ જે છે, ક્ષત્રિયો જે છે ભગવાનની ભુજાઓ છે. માથું જે છે કંઈ કરતું નથી, ચિંતન મનન કરે, બરોબર ને? બધા ઓર્ડર ત્યાંથી નીકળે, પણ કરે કોણ? હાથ કરે, પગ કરે. કરે કોણ? હાથ પગ કરે. એટલે માથું છે એ બ્રહ્માજી છે. એટલે બ્રહ્માજી જે શું છે? આખી સૃષ્ટિનું ચિંતન કરે અને સર્જન કરે. પછી સૃષ્ટિમાં કર્મ જે છે એ બધા કોણ કરે? તો કે જે ક્ષત્રભુજા, હાથથી કર્મ થાય બધા. એટલે ભગવાનના બે હાથ જે છે એ શું છે? ક્ષત્રિયો જે છે ભગવાનના બે હાથ છે. પછી મહાત્મા વિડુર રંઘ્રીશ્રિત કૃષ્ણ વર્ણ. આ વૈશ્યો જે છે એ બધા શું છે? આ સાથળ જે છે એ બધા વૈશ્યો છે. અને કૃષ્ણ વર્ણ, કૃષ્ણ વર્ણ એટલે બધા શુદ્રો જે છે, ચરણ જે છે ભગવાનના, એ શુદ્ર જે છે એ ભગવાનના ચરણ છે. એટલે કોઈ ભગવાનથી જુદા નથી. કોઈને કાંઈ કોઈ પેલું કંઈ છે નહીં કે ભાઈ આને પેલું કહ્યું, આને આમ કર્યું. કે બધું જે છે બધું ઈશ્વર જ છે. કોઈ ઈશ્વરથી જુદા નથી. આપણે પગ વગર હાલે? આપણે પગના પંજા વગેરે હાલે? નો હાલે. તો એટલે ચારેય વર્ણ જે છે એ બધા એ ઈશ્વરના જ અંગો છે. પછી આગળ કહે છે, શું કહે છે? નાનાભિધા બીજ ગણોપપન્ના, ગણોપપન્ના. અચ્છા, આ વિરાટ પુરુષ જે છે એ બધા કેવા છે? અનેક પ્રકારના ગણોત્પન્ન. આ બધા દેવતાઓના ગણ છે. તમે જો શિવજીના ગણ આપણે કહીએ, બરાબર? એમ ભગવાનના બધા ગણો હોય, એની સેવા કરવા માટે ત્યાં રહેતા હોય. એ બધા જે ભગવાનના જે છે એ બધા ગણો છે, એ એનાથી ભગવાન યુક્ત છે. અને દ્રવ્યાત્મક કર્મ વિતાન યોગ. વિતાન યોગ, વિતાન યોગનો અર્થ થાય છે જે યજ્ઞ કરવાનો હોય ને, પ્રયોગ. એ પ્રયોગ જે છે એ શું છે? દ્રવ્યાત્મક. આપણે કહીએ લક્ષ્મી હોમ, તો લક્ષ્મી હોમ કેવી રીતે થાય? દ્રવ્યાત્મક. તમારે એમાં એ દ્રવ્ય દ્વારા હોમ કરવો પડે. નામ શું પડ્યું? લક્ષ્મી હોમ. એને કહેવાય વિતાન યોગ. એ વિતાન યોગ અર્થાત એ લક્ષ્મી હોમ છે. અથવા તો સ્વર્ગ પ્રાપ્તિનો નાચિકેત અગ્નિ. નાચિકેત અગ્નિ છે, ખાલી નામ જ છે, પણ એ તમારે કરવો પડે. એ દ્રવ્યાત્મક છે. એમાં ખાલી તમે સમજી લ્યો તો ન હાલે. આ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ જે છે ને એ તમે જાણવાથી પ્રાપ્ત ના થાય. કે મને સ્વર્ગ પ્રાપ્તિ કેમ થાય? મને ખબર પડી ગઈ. એ સ્વર્ગ પ્રાપ્તિની ખબર પડી ગઈ, એનાથી સ્વર્ગમાં ના જવાય. સ્વર્ગ પ્રાપ્તિ કરવી હોય તો વિતાન યોગ, તમને ખબર પડી ગઈ, જ્ઞાન થયું સ્વર્ગ પ્રાપ્તિનું, પણ તમારે કર્મ કરવું પડે. અને કેવું કર્મ? કેવું? યજ્ઞ યાગ આદિ કર્મ કેવા હોય? દ્રવ્યાત્મક. આ કર્મ જે છે એ હંમેશા દ્રવ્યાત્મક. એટલે કર્મ શબ્દ મોટા ભાગે શાસ્ત્રમાં વૈદિક કર્મો માટે વાપરવામાં આવ્યો છે. પણ પછી જુદી જુદી જગ્યાએ પણ
કર્મ શબ્દ વપરાય ક્રિયા માટે. આપણે આગળ જોયું ને કે ક્રિયા માટે પણ શબ્દ વપરાય, કર્મ વેદોક્ત કર્મ માટે પણ કર્મ શબ્દ વપરાય અને ક્રીડા માટે પણ કર્મ શબ્દ વપરાય છે. એટલે પરસ્પર આપણે સમજવું પડે કે ક્યાં કયા અર્થમાં કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા કહે છે કર્મ વિતાન યોગ દ્રવ્યાત્મક. દ્રવ્યાત્મક શું હોય શકે? ક્રીડા ના હોઈ શકે. દ્રવ્યાત્મક જે છે વેદોક્ત કર્મ જ હોય. એટલે વેદોક્ત કર્મ જે છે એ વિતાન યોગ, એ યજ્ઞનો પ્રયોગ જે છે એ ભગવાનનું કર્મ છે. ઓકે, છેલ્લા 2 શ્લોક છે, આપણે જોઈ લઈએ તો આ અધ્યાય પણ પૂરો થઈ જાય. જો શું કહે છે આગળ, જો 38મો શ્લોક. યાન સા વિશ્વર વિગ્રહસ્ય યાન સા વિશ્વર વિગ્રહસ્ય યસન્નિવેશઃ કથિતો મયા તે યસન્નિવેશઃ કથિતો મયા તે સંધાર્યતેસ્મિન વપુષી સ્વવિષ્ટે સંધાર્યતેસ્મિન વપુષી સ્થવિષ્ઠે મનસ્વ બુદ્ધ્યા નયતોસ્તિ કિંચિત મનસ્વ બુદ્ધ્યા નયતોસ્તિ કિંચિત. યાન એતાવાન અસૌ, એ સંધિ છે. યાન અસૌ ઈશ્વર વિગ્રહસ્ય. ઈશ્વર વિગ્રહસ્ય, આ વિરાટ રૂપ ઈશ્વરના શરીરના અંગોનો જે છે, આ જે યસ સન્નિવેશ, જે સમાવેશ જેટલો થઈ શકે એવો કથિતો મયાતે, મારા વડે તમને કહેવામાં આવ્યો. કોણ કહે છે? સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આ વિરાટ રૂપ છે, વિરાટ પુરુષ જે છે, વિરાટ શરીર જે છે પરમાત્મા, એના જેટલા અંગોની સંરચના જે છે, જેટલું કહી શકાય એટલું મેં કહ્યું છે. મારા વડે તમને કહેવાનું. બીજું હજુ ઘણું બધું કહી શકાય આની અંદર, પણ સુખદેવજી મહારાજે આટલી ચર્ચા કરી. શું કામે ચર્ચા કરી? કેમ કે આગળ એને કહ્યું હતું ને કે તમે ભગવાનનું ધ્યાન કરો, તો ભગવાનના કોઈ એક અંગનું ધ્યાન કરો. તો એ ભગવાનના અંગનું ધ્યાન કરવું કેવી રીતે? તમારે જે ઈચ્છા થાય. આમ તો ઈશ્વર સર્વત્ર જ છે, બધા જે છે સર્વ ઈશ્વર જ છે, પણ જો એ ન સમજાતું હોય તો આ ભગવાનના જુદા જુદા અંગો છે, તમે ત્યાં ભગવાનનું ધ્યાન કરી શકો છો. દાખલા તરીકે તમારું મન થાય કે મારે તો ખાલી વાદળોમાં જ ભગવાનનું ધ્યાન કરવું છે, તો વિચાર કરો કે એ ભગવાનના વાળ છે, કેશ છે. ભગવાનના કેશ, આ વાદળો દેખાય છે ને ભગવાનના કેશ છે, તો તમે એ રીતે ધ્યાન કરી શકો. એટલે આ બધા અંગોની ચર્ચા કરી છે. તમને જે અનુકૂળ આવે, તમારે ભગવાનનું ધ્યાન કરવું હોય અને તમને જે અનુકૂળ આવે ત્યાં તમે ભગવાનનું ધ્યાન કરી શકો છો. એટલે મારાથી જેટલું કહેવાય એટલું મેં તમને આ વિરાટ પુરુષ ઈશ્વરના શરીરના અવયવોનો જેટલો સમાવેશ થઈ શકે ને એટલો સમાવેશ મેં કરીને તમને કહી દીધું છે. બરાબર છે? ઓકે, પછી શું કહે છે? મેં કહી દીધું એટલું જ નહીં, એ શું કહે છે? ન યતઃ અસ્તિ કિંચિત. હવે આનાથી વધારે કંઈ છે નહીં. અર્થાત ઈશ્વરના શરીરની બહાર જે છે એવી કોઈ વસ્તુ નથી કે જે ઈશ્વરના શરીરની બહાર હોય. બધું જ શું છે? એ શરીરની અંદર જ છે. સંધાર્યતેસ્મિન વપુષી સ્થવિષ્ઠે. સંધાર્યતે, તમે એની ધારણા કરી શકો છો. બુદ્ધિથી જે છે તમે એની સાથે ધારણા, તમે એનું ધ્યાન કરી શકો છો. તમે તમારી બુદ્ધિને સંધાર્યતે, તમે એની સાથે જોડી શકો છો કે આ વાદળો દેખાય છે ભગવાનના કેશ છે, તો તમે ઈશ્વર સાથે જોડાઈ ગયા. પણ આપણે ખબર જ ન હોય તો આપણે કેવી રીતે ધારણા કરવી, ધ્યાન કરવું? જો આપણને ખબર હોય
કે આ જે બધા માણસો દેખાય છે ને એ શું છે? એ ભગવાનનું નિવાસ સ્થાન છે. બધા માણસો જે છે, મનુષ્ય જે છે, એ બધું ભગવાનનું નિવાસ સ્થાન છે. આ ચંદ્ર શું છે? ચંદ્ર દેખાય છે ને ભગવાનનું મન છે. આ સૂર્ય આપણને દેખાય છે ને એ શું છે? એ ભગવાનની ચક્ષુરિન્દ્રિય છે. તો આ જ્યાં જ્યાં આપણી નજર જાય ને, તો પેલા ગાયેલું છે ને, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો અહીંયા બધું વર્ણન કરી દીધું કે જ્યાં જ્યાં નજર આપણી જાય ત્યાં ત્યાં આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ. એટલે આખા ભગવાનના શરીરની અંગોની રચનાની જે ગોઠવણી જે છે એનું આખું વર્ણન કરવામાં આવ્યું. એટલે માટે તમારે શું થાય કે જ્યાં પણ ભગવાનનું દર્શન કરવું હોય ને તમે કરી શકો. પેલા એમ કે મંદિરમાં જઈને ભગવાનનું દર્શન થાય, તો કે ના, એવું નથી. જો તમે આવી રીતે દર્શન કરતા શીખી જાઓ તો એ મંદિર જ છે. જેમ મંદિરમાં જઈને તમે ભગવાનની મૂર્તિમાં તમે ભગવાનનું દર્શન કરો છો, એમ આખી સૃષ્ટિ જે તમે પક્ષીને જુઓ તો ખબર પડે, અરે કે આ તો ભગવાનની રચના છે, વિશિષ્ટ રચના છે. પક્ષીઓ છે, એ તો કૌશલ્ય છે ભગવાનનું. ભગવાને કેવા સરસ પક્ષીઓ બનાવ્યા છે. બધામાં તમે ભગવાનના દર્શન કરી શકો છો. એટલે કહે છે કે હવે આનાથી આગળ, આનાથી વધુ કંઈ છે જ નહીં, આનાથી બહાર કાંઈ છે જ નહીં. કેમ કે 14 લોકની ચર્ચા કરી, બધા દેવતાઓની ચર્ચા કરી, બધા ભગવાનના એક એક અંગોની ચર્ચા કરી દીધી. એક એક અંગોની અંદર કોણ કોણ છે, શું શું છે, કેવી રીતે છે. માટે હવે આનાથી વિશેષ કંઈ છે જ નહીં. છેલ્લો એક શ્લોક જોઈ લઈએ. આ પ્રકારે સસર્વધિવૃત્યનુભૂત સર્વ સસર્વધિવૃત્યનુભૂત સર્વ આત્મા યથા સ્વપ્ન જનેક્ષિતૈકઃ આત્મા યથા સ્વપ્ન જનેક્ષિતૈકઃ તમ સત્યાત્મનાનંદ નિધિમ ભજેત તમ સત્યાત્મનાનંદ નિધિમ ભજેત નાન્યત્ર સજ્જેત્યદ આત્મપાતઃ નાન્યત્ર સજ્જેદ્યત આત્મપાતઃ. બહુ સરસ છેલ્લે વર્ણન કરી દે છે કે તમે સ્વપ્ન જોતા હો, જરાક 5 મિનિટ વધારે લઈ લઉં છું એટલે પૂરું થઈ જાય આ અધ્યાય. કે તમે સ્વપ્ન જોતા હો તો જેમ અત્યારે તમને આખી સૃષ્ટિ દેખાય છે ને, એમ સ્વપ્નની અંદર પણ તમને આખી સૃષ્ટિ દેખાય. સ્વપ્નમાં પણ તમને વાદળા દેખાય, આકાશ દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, વૃક્ષો દેખાય, બધું તમને સ્વપ્નમાં દેખાય. બરાબર છે? એ શું છે? તમારાથી જુદું છે ખરું કાંઈ? તમે જાગો ત્યારે ખબર પડે કે સ્વપ્નની અંદર જે હું જોતો હતો ને એ ખરેખર મારી બહાર કાંઈ હતું જ નહીં, બધું મારી અંદર જ હતું. મારી પોતાની જ જાણે કે એ રચના હતી. મારા મનનો જ એક વિકાર હતો, મનની એક વૃત્તિ હતી. અને એ સ્વપ્ન જે છે એ સ્વપ્નની દરેકે દરેક વસ્તુ હું જ છું. એમ કે જે સર્વધિ વૃત્ય અનુભૂત સર્વ. એમ આપણી બુદ્ધિમાં જે કાંઈ બધો અનુભવ થાય છે ને એ બધું જ શું છે? આપણને આખું જગત દેખાય છે, જગતનો અનુભવ થાય છે. જેમ સ્વપ્નની અંદર તમને બધું જ દેખાય ને તમને બધો જ અનુભવ પણ થાય. સ્વપ્નની અંદર જો તમને ભૂખ લાગી હોય તો તમને પાણી જોઈએ જ, અને સ્વપ્નમાં તમે પાણી પીઓ તો જ તમારી ભૂખ તરસ જે છે એ તરસ છે તમારી છીપાય. સ્વપ્નમાં ભૂખ લાગી છે તો તમારે ખાવું પડે, અને એ સ્વપ્નમાં જ ખાવું પડે. ભલે ને તમે ગમે એટલું જાજુ ખાન સૂતા હો, પણ સ્વપ્નમાં જો તમને ભૂખ લાગી તો તમારે સ્વપ્નનું જ ભોજન કરવું પડે, અને તો જ તમારી ભૂખ ભાંગે. એમ આ આખી સૃષ્ટિ જે છે ને એ કેવી છે? સ્વપ્નવત છે ભગવાન. અચ્છા, એટલે સર્વત્ર ઈશ્વર છે. જેમ સ્વપ્નની અંદર સર્વત્ર હું જ છું, એમ આખી આ સૃષ્ટિ જે છે ને એ ભગવાનના સ્વપ્ન બરાબર છે, અને એ સર્વત્ર ઈશ્વર રહેલો છે. આત્મા જે, એટલે અહીંયા આત્મા શબ્દ વાપર્યો છે. પરમાત્મા ને આત્મા બે એક જ છે. એમ આત્મા જે છે એકમ એક એવ અદ્વયમ આત્મા.
પરમાત્માનો આત્મા મારો આત્મા ખરેખર જૂતો નથી. એટલે અહીંયા શબ્દ પરમાત્માને બદલે ખાલી આત્મા શબ્દ વાપરો. આખું એક ટર્ન લઈ લીધો કે ઈશ્વરનું દર્શન કરતા કરતા આત્મદર્શન પણ કરાવી દે છે. શબ્દ વાપરો આત્મા. ખરેખર એ શબ્દ ઈશ્વર માટે વપરાયેલો આત્મા શબ્દ છે, પણ ઈશ્વર માટે શબ્દ વાપરવો હોય તો લગભગ પરમાત્મા શબ્દ વાપરે તો આપણે ઈશ્વર ગણીએ. પણ અહીંયા આત્મા શબ્દ વાપરો. એમ દરેકનો જે આત્મા જે છે ને એ ઈશ્વર જ છે. દરેકનો આત્મા ઈશ્વર જ છે અને આત્મા જે છે ને એ જ સર્વ છે. તમ સત્યમ આનંદ નિધિમ ભજેતા. એ આત્મા જે છે એ સત્ય છે, એ આનંદ નિધિમ, એ જ ખરેખર ખજાનો છે. નિધિ એટલે ખજાનો થાય. એ જ ખરેખર એ જ આનંદનો ખજાનો પણ એ જ છે. અચ્છા, ભજેત, એને જ ભજેત એટલે એ આત્માનું જ ભજન કરવું જોઈએ. હવે આત્માનું ભજન કેમ કરવું? આપણે રામનું ભજન કરીએ, શ્રી રામ જય રામ જય જય રામ બોલીએ તો આપણે એમ કહીએ કે આપણે રામનું ભજન કરીએ છીએ. બરોબર? ઘણી વાર રાત્રે આપણે સત્સંગ કરીએ તો પછી આપણે ભજન ગાઈએ, તો એ આપણે ભજન કરીએ છીએ, ગાઈએ છીએ. પણ ખરેખર ભજ ધાતુ છે એ જ્ઞાનના અર્થમાં છે. ભજ એ જ્ઞાનના અર્થમાં છે. ભજેત અર્થાત તમે એનું જ્ઞાન પ્રાપ્ત કરો. એ આત્મા જે છે ને, જે તમારો આત્મા છે ને એ જ સર્વ છે. તમારો આત્મા ને મારો આત્મા એ અલગ વસ્તુ નથી. તમારો આત્મા ને મારો આત્મા ને ઈશ્વરનો આત્મા એ અલગ વસ્તુ નથી. એક જ આત્મા છે અને એ જ સર્વ બનેલું છે અને એ જ આનંદનો ખજાનો પણ એ જ છે. ન અન્યત્ર સજ્જેત યત આત્મપાતઃ. એટલે ઈશ્વર સિવાય, આત્મા સિવાય, પરમાત્મા સિવાય જો તમે બીજા કોઈને ભજેત એટલે શું? તમે બીજું વસ્તુ જાણવા જાઓ, ઈશ્વરને તમે જાણવાનો પ્રયત્ન નથી કરતા, માત્ર નામરૂપની પાછળ જો તમે ફરો તો શું છે? આત્મપાતઃ. આત્મપાતઃ એટલે શું? તમે સંસારમાં જ રહેવાના છો. જો આપણે ઈશ્વરને ચિંતન કરવું હોય તો આપણે આત્માને જાણવું પડે. આ સર્વત્ર વિરાટ રૂપ ઈશ્વર જે છે એને મારે સમજવો પડે. એમાં મારે ઈશ્વરનું દર્શન કરવું પડે. સર્વત્ર ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. અહીંયા વર્ણન કરી દીધું. 14 લોક જે છે ભગવાન પોતે છે. તો હવે એનાથી બીજે ઈશ્વર ક્યાં આવે રહેવાનો હતો? જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. અને જો એવી આપણે દ્રષ્ટિ કરીએ, સર્વત્ર ઈશ્વરની દ્રષ્ટિ કરીએ તો એ આપણે મોક્ષ પ્રાપ્ત થાય છે. અને જો ન કરીએ તો ન સજ્જે યતઃ આત્મપાતઃ, તો પછી એ વ્યક્તિ માટે સંસાર જ છે. તો આ પ્રકારે અહીંયા અધ્યાય, આ બીજા સ્કંદનો પહેલો અધ્યાય અહીંયા પૂરો થાય છે. જરાક સંગ્રહ વાક્ય વાંચું છું, તમે પણ બોલજો. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે પ્રથમોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો આ રીતે આપણો અધ્યાય પૂરો થયો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.